કે ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય ને ત્યારે સાહેબ હૈયું ભાન ભૂલી જતું હોય છે, અને ક્યારેક ક્યારેક એવા પાત્ર સામે આવે કે જેને જોઈને આપણી જીભ ભાન ભૂલી જાય. એમ જ સીધું થાય કે ઓહો હો હો હો, આ વાવાઝોડું ક્યાં આવ્યું. बेबी क्या बना रहे हो? आपके लिए खाना बना रही हूँ। बेबी इसमें और किसमें बनाते होते हैं? इसमें बनाते हैं। बेबी आप जाओ, खाना मैं बना लूंगा. नहीं नहीं, मैं बना लूंगी। नहीं बेबी, शादी से पहले क्या कहा था मैंने आपको? हम मिलके काम करेंगे, खाना मैं बना लूंगा, आप खा लेना, ठीक है? जाओ आप. આજે આપણે બધા પુરુષોએ એક વાત તો માનવી જ પડશે કે આપણે ગમે એટલા હોશિયાર ગમે એટલા બહાદુર કેમ ના હોઈએ પણ 2000 ની વસ્તુ સીધી ધડ દઈને 150 રૂપિયામાં માંગવાની તાકાત જે છે ને એ આ બૈરાઓમાં જ હોય હો. સલ્યુટ છે તમને બધા જીઓને. એકવાર તાલીઓથી ગડગડાટ કરી નાખો. વિજય, શું બનાવવું આજે? જો કોશિશ કર, બનતી હોય તો કેન્સરના છેલ્લા સ્ટેજની દવા બનાવી નાખ. બનાવી નાખત હો, બનાવી નાખત. આ તો તમારી સાથે લગ્ન થયા ને એમાં ટેલેન્ટ ઓછું થઈ ગયું મારું, બાકી ક્યારની બનાવી નાખી હોત. એવું? જો ટેલેન્ટ પાછું આવતું હોય તો હું છૂટાછેડા હાલવા તૈયાર છું. લોકોની જિંદગીનો સવાલ છે ભાઈ. તમે તમારો જીવ લેવા આયા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારા તો તમારા જોડે રહેવું જ નહીં ને, કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રે, લઈ લે છૂટા છેડા. એટલે તું એ છૂટી ને હું એ છૂટો. મારે લેવા છે છૂટાછેડા. લગન પહેલા તો કેવા હસી હસીને વાતો કરતા હતા, ક્યાં ગયું એ બધું? હા તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું, લગન પછી હસવાનું લખેલું જ નતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળીઓ જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી, ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ નીકળ. હવે તો હું નહીં જ જવાની. અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટાછેડા જોઈએ, પછી જ હું જઈશ. હમણાં ત્યાં બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારા જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે છે. મને એવું તો લાગે છે. હવે મેલના કે જીવનમાં એક વાતનો અફસોસ એ થાય છે ભાઈબંધ, કે નિશાળમાં રજા લેવા હાટું કેટલાય હગા વાલાને મેં મારી નાખ્યા, જીવતે જીવતા ઉપર પુગાડી દીધા. ક્યારેક દાદાનો માસિયાર ભાઈ ગુજરી જાય, તો ક્યારેક કાકાના હાહારા ગુજરી જાય, તો ક્યારેક પાડોહી ગુજરી જાય. इस होली पर अगर आप पड़ोसन के साथ खेलते नजर आ गए ना तो वो तो गुलाल से लाल करेगी, मैं बिना गुलाल के लाल कर दूंगा. सास आती है गाओ, बहू जाती है. कहाँ जा रही बहू? एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. अच्छा सुनो, जब भी मैं तुम्हें वीडियो कॉल करूँ ना, तुम ऐसा दिखाना कि तुम मुझसे डरती हो. मेरे से नहीं हो पाएगा। 500 रुपए ले लेना. 2000 लगेंगे। 1500 ले लेना, पोछा मार दूंगा. ठीक है। ठीक है? ठीक है? ठीक है ना? અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું. કચરા પોતું વાસણ કપડો ના ચાલે ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને કે વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે.
સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને.